વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વડગામ ખાતે પંચાયતની કાર્યવાહી જ્યાં ભોજકવાસ બ્રાહ્મણવાસમાં દબાણ દૂર કરવામાં આવ્યા ત્યારે સરપંચ અને તલાટી દ્વારા માત્ર એક વ્યક્તિનું દબાણ દૂર કરાયું ત્યારે અરજદાર દ્વારા સરપંચ અને તલાટી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા। ની અંદર જાહેર રસ્તાને નડતર રૂપ અમુક લોકોએ સંડાસ બાથરૂમ પાકા મકાન એવા દબાણ દૂર કરેલ છે જેના અનુરૂપ 108 કે ઇમરજન્સી કે સેવાની કોઈ પણ કાર્યવાહી આ રોડ ઉપર થઈ શકે એવી નથી, સેવા મળી શકે એવી નથી। જેના અનુરૂપ મેં 22/5/2023 ના દાડે પંચાયતની અંદર મેં અરજી આપેલી। પંચાયતે ઓવાખાડા કાન કરી કોઈ પણ મારી અરજીનો નિકાલ લાવેલ નથી। મેં મુખ્યમંત્રીશ્રીના 6 વખતના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મેં અરજીઓ આપી છે। છેવટે મેં લેન્ડ ગ્રેબિંગ કેસ કરી અને આ અરજીનો નિકાલ માટે ઉપરથી ઓર્ડર આવેલ ગ્રામ પંચાયતના હોદ્દેદારોને અને તારીખ 30/11/2024 ના દિવસે પંચાયતના હોદ્દેદારો આવી દબાણ દૂર કરવા માટે આવેલ અને એ લોકોએ પોતાના લાગતા વળગતાનો છાવરો હારું નાનું મોટું દબાણ દૂર કરી અને કોઈ પણ જાતનું મને સંતોષ નથી મળ્યો એ પ્રમાણનું કામ કરેલ છે। આજ રોજ 29 તારીખે વિપુલભાઈ ભોળાશંકર ભોજકની અરજી હતી જે દબાણ વિશેની એ અમે જગ્યા સ્થળ પર આવ્યા। સ્થળ પર આવી અને 108 નો જે અમને પ્રોબ્લેમ આવતી નથી એ અમે દબાણ દૂર કરી સત્વરે અને 108 ને જેસીબી પણ ચલાવી અને આજુબાજુના રહીશોને પણ બતાવેલ। ભાઈના પણ સંતોષ છે અને કોઈને આવો કોઈ પ્રોબ્લેમ જેવું છે નહીં। જે દબાણ અમે દૂર કરાયું એ લોકોને સંતોષ છે।